હેલો ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. સો આજે છે આપણા 10 દિવસના વ્લોગિંગ ચેલેન્જનો ડે 8 અને આજે ઓફિસ જવા માટે તો ઉઠી ગયા હતા વહેલા, ફટાફટ રેડી થઈ ગયા. ઘરે કોઈ હતું નહીં તો ફટાફટ તાળું બાળું મારવા માંડ્યા અને નીકળી ગયા ઓફિસ માટે. મમ્મી પપ્પા ગામડે ગયા છે અને જાનુ ગઈ છે કોલેજ. તો તાળું મારી નીકળી ગયા અને પહોંચી ગયા ઓફિસ. આજે થોડું લેટ થઈ ગયું હતું. ઓફિસ પહોંચીને કામ કરતી થોડું અને કામ કરતા કરતા ટાઈમ થઈ ગયો, ખબર બી નહીં પડી. લંચનો ટાઈમ થઈ ગયો તો લંચ કરવા બેસી ગયા. અને વરસાદના કારણે ઘરે નથી આવતું, ટિફિન લઈને જઉં છું એટલે ત્યાં જ બેસી ગયા બધા સાથે. પછી લંચ પછી ટાઈમ હતો તો થોડી વાર નીચે આંટો મારવા આવ્યા. ત્યાં મને અમારા મિત્રએ આપી એક ચોકલેટ. તો એ ખાઈને પછી પાછા ઉપર આવ્યા. પછી લંચ પછી પાછા ઉપર ગયા, ટાઈમ થઈ ગયો હતો તો એક કામ કર્યું. આજે તો બહુ બધું કામ હતું એટલે ટાઈમ નહીં મળ્યો. તો એટલામાં ક્યારે 7 વાગી ગયા ખબર જ ન પડી. 7 વાગે પછી નીકળ્યા ઘર સાઈડ. 7 વાગી ગયા. ફરીથી આજે બી ઘરે ચલો, ઘરે જવાનું છે. આજે મારે ઘરે ગયા પહેલાં બીજે ક્યાંક બી જવાનું હતું, કંઈક કામથી ગરીબનગર બાજુ. હવે કેમ હું ગરીબનગર ગયો હતો એ હું નહીં જણાવું. આ ક્લિપ જોઈને તમે જણાવો હું કેમ ગયો હતો. ત્યાંથી રિટર્ન હું આવ્યો દરબાર લસ્સી, આપણે સોની ચાલીવાળી બ્રાન્ચ છે, ઈંડા લેવાનો બ્લોગ. ફરી જઈએ એટલે ચાલુ. તો નોકરી લોકો જતા નહીં? હે નોકરી નહીં જતા? ચાલ રજા રાખીએ તો પોઈન્ટ જો હતો તો ગુલશન બેકરી ચાલુ કરે. પાછળના કેમેરા રાખી પેલો આવે છે. પિયુષ જોડે ઊભો હતો ને પિયુષ કે સંદીપ આવે છે તો એની જોડે કેમેરો પર, તો મેં કેમેરો પર આવ્યો તો એ હંતાવા માંડ્યો. હા મોટો મોટું અંતાડી આવે છે. क्या कर रहे हो, क्या कर रहे हो? उसमें से एक बार निकल गया, उसमें वापस नहीं लगाना है. तो हम लोग तो होता हमें इसमें था वो वहाँ पे डायरेक्ट नहीं जाएगा. पहले चलो डाल दो, वहाँ पे चलेगा डायरेक्ट. यहाँ से डायरेक्ट कैसे कर लेंगे? इधर कर लो पहले. એટલે અહીંયાથી છે ને ડાયરેક્ટ આમ નતો, અહીંયાથી આમ હતો, મેં કાઢ્યો ને એ રીતે લગાવું છું. લગાવવા દે. આ ફિટ કરવાનું પહેલાં હાલ ખાલી દોરો આવ્યો એડજસ્ટ થઈ જાય ને એના માટે આ એકવાર ઓમ લઈ એક મિનિટ બાર ખાલી ને चाहिए ને चाहिए. મેં કીધું પહેલા તમે શીખી લો પછી મને શીખવાડો, પહેલા તમે શીખી લો પછી મને શીખવાડો. તમે શીખી લો એટલે મારું બધું હું હાથે જ કરતો હતો. સારું ખસો બસ થઈ ગયું. જે લીધું છે લઈ આવજો. આદત પડી જશે અધૂરું મેળવાનું બધું. તો તમે શું શીખવું એમ કહો તો તમે મને. કર્યું છે જો ઝપી જાઓ 2 ઘડી. હા ગરમી લાગતો પંખો લાવી દો. એ બાજુ હવા ખાઈને આવો થોડી વાર બોલતો. આ ચાલુ થઈ જાય બોલાજો. હા અહીંયા ભરવાનું રહી ગયું છે ને, પેલું તો નેચે કરો પેલા તો જમવું થશે. ફેરો આગળ, ફેવર કરો આમ ફેરવું આગળ. હા 1 ટંકા જેટલું ફેરો તો 1 ટંકા જેટલું જ ખસે ને કાગળ. હા પણ હા એમ કન્ટિન્યુ કરો છે કુદીઓ. હા સર એકદમ દબાઈ નહીં રાખવાનું, દબાઈ. હા કન્ટિન્યુ કરો. જવા દે સ્પીડમાં જતો રહ્યો સ્પીડમાં જાય એટલે બહુ છોડતું રહેવાનું થોડું થોડું. છોડો પગ હટાવો. હટાઈ તો દીધો, તરત જ હટાઈ પગ બીજું પડ્યું છે. એક મિનિટ બાદ તમે ક્યારે એવા માણસો જોયા છે, મીન્સ કે કોઈ એવા લોકોને જોયા છે કે જે અમીર થયા પહેલાં જ પોતાને અમીર માનતા હોય? જોયા છે ઘણા બધાએ. તો એવા લોકો માટે કહેવા માંગીશ કે તમે અમીર થયા નથી હજી, પણ એવા જ લોકો જીવનમાં અમીર થવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે અત્યારે હાલ એ રીતે જીવે છે, એ રીતે વિચારે છે. ભાઈ વિચારો જરૂરી છે. તમારું થિંકિંગ જ
એકદમ નાનું રાખશો તમે તો લાઈફમાં ક્યારેય આમ કહેવાય ને 5 રૂપિયાનું બિસ્કિટ, 9 to 5ની જોબ કે સવારે 8 થી 5ની જોબ, એનાથી વધારે કંઈ જ નહીં કરી શકો. થિંકિંગ અલગ લાવવું પડશે. તમારી પેઢીઓ કેવી ગઈ એ આખી વસ્તુ અલગ છે. તમે અત્યાર સુધી જે જીવન જીવ્યું એ વસ્તુ આખી અલગ છે. તમને કેટલી ફેસિલિટી મળી છે નથી મળી, બધી વસ્તુ આખી સાઈડમાં રાખો. તમારે તમારી આગળની પેઢીને આ જ આપવું છે અને આગળની પેઢી બી છોડો, જવા દો. બટ અત્યારે હાલ જે તમારી પાસે છે, તમારા મમ્મી પપ્પા બેન વાઈફ જે પણ ફેમિલી છે તમારું, એમને તમારે આ જે એક કહેવાય ને મિડલ ક્લાસ જે આર્થિક રીતે જે પ્રોબ્લેમ્સ આપણા લોકોને પડે ને, કોઈ સમજી ના શકે. તો તમારે આ જે કહેવાય ને કે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈતી જ નથી. શું ખાલી આ નોકરી જ કરી ખાવાની આખી જિંદગી? સરકારી તો તમને મળવાથી રહી, જેને મળી જાય એના હો ભાગ, બહુ સારું. હું તો કહું છું, બટ તમને પોતાને ખબર છે કેટલું કોમ્પિટિશન છે અત્યારે હાલમાં. તો હું એ જ કહીશ કે જે લોકો પોતાને આમ અત્યારે હાલથી અમીર માનતા હોય, બહુ વધારે આમ સક્સેસફુલ માનતા હોય ને જીવનમાં, અત્યારે હાલ આ સ્ટેજ પર, એ એકચ્યુઅલમાં સક્સેસફુલ થાય છે. મેનિફેસ્ટેશન કરવું ને બહુ મોટી વસ્તુ નથી, પણ એને રેગ્યુલર કરવું, એ સેમ વસ્તુને રિપીટ કરવી, ડેલી કરવી, એ મોટી વસ્તુ છે. એક વખત તમે વિચાર કરી લીધો મારે કરોડપતિ થવું છે, લખપતિ થવું છે, કે મારે એક સારું નાનામાં નાનું પોતાનું કંઈક વસાવવું છે, એક વખત વિચારવાથી નથી આવવાનું દોસ્ત. એના પાછળ થોડી મહેનત કરવી પડશે અને એ જ વસ્તુને ડેલી એક ગોલ બનાવીને માઇન્ડમાં સેટ કરીને માઇન્ડને એ રીતે રીસેટ કરવું કે હું આ વસ્તુ લઈને રહીશ, હું લઈને જઈશ. જેમ મેં સ્ટાર્ટમાં જ કીધું ને કે જે લોકો અમીર છે એ રીતનું માને છે, લાઈફમાં અમીર બને છે. હું માનું છું કે હું અત્યારે સક્સેસફુલ છું, તો હું સક્સેસફુલ થઈને રહીશ. મેં વિચારી લીધું છે. હવે કેવી રીતે કરવું એ યુનિવર્સ પર છોડી દો, કુદરત પર છોડી દો. હવે બોલિવૂડના કિંગ જે કહેવાય શાહરુખ ખાન, એમનો પણ ડાયલોગ તમને ખબર જ હશે, જે મૂવીનો હશે કોઈ, तो किसी चीज़ को अगर शिद्दत से चाहा तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है, अच्छी कोशिश करने वालों की कभी हार नहीं होती है. तो भाई ट्राई तो मार, कोशिश तो कर. કરિયર આગળ વધ્યું નહીં વધ્યું આખી સાઈડની વસ્તુ છે. એક વખત કંઈક અલગ કરીશ, થોડી ઠોકર વાગશે, થોડું ટાઈમ બગડશે, કંઈ તો આમાં ટાઈમ કે તું ઉખાડી નહીં ગયું બીજું, રાઈટ? તો કંઈક નવું કરવાથી કેમ ગભરાવાનું? હું અત્યારે મારી જાતને સક્સેસફુલ માનું છું. મેં લાસ્ટ વીકમાં ફર્સ્ટ મીન્સ કે મેં આ વિચાર આવ્યો તો મને 29 તારીખ આસપાસ, સોમવાર મંડે હતો, 29 જૂને મને વિચાર આવ્યો હતો. અને ઘણા ટાઈમથી હું વિચારી રહ્યો હતો રેગ્યુલર વ્લોગિંગ્સ વગેરે સ્ટાર્ટ કરવાનું, બટ નહોતું થઈ રહ્યું. બટ પછી મેં એક દ્રઢ નિશ્ચય કર્યો કે હવે નહીં ચાલે આમ બધું, કંઈક તો કરવું પડશે મારે. મારી લાઈફ સુધારવા માટે કંઈક કરવું પડશે જીવનમાં. અને એ સમયે મેં નિર્ણય કર્યો કે હું 1 જુલાઈથી ડેલી બ્લોગિંગ સ્ટાર્ટ કરીશ અને યુટ્યુબ પર કરીશ, રેગ્યુલર કરીશ, ચાહે કેવી પણ પરિસ્થિતિ હોય. હું એટલીસ્ટ એક નાનો ગોલ લઈને ચાલ્યો છું કે હું 1 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં 10 વ્લોગ ડેલીના, મીન્સ એક દિવસનો એક વ્લોગ રેગ્યુલર 10 તારીખ સુધી હું ડેલી વ્લોગિંગ કરીશ. આ મારો ગોલ હતો. મને નથી ખબર કાલે શું થશે,
કાલે 9 તારીખ છે, આજે 8 તારીખ છે. આ વિડીયો હું 8 તારીખે બનાવી રહ્યો છું રાત્રે. મારો આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. કાલે 9 તારીખે શું થશે, 10 તારીખે શું થશે હું કરી શકીશ નહીં. આખી વસ્તુ સાઈડમાં, મને કંઈ જ નથી ખબર. બટ અત્યારે હાલ હું જીતી ગયો લાઈફમાં. મારા માટે હું સક્સેસફુલ અત્યારે હાલ છું, કારણ કે મેં એનો પહેલો સ્ટેપ જે કહેવાય ને, પહેલી સીડી, એ મેં અત્યારે હાલ ચડી ગયો છું. ખાલી કંઈક વિચારીને બેસી રહેવું કંઈ ના થાય એમ દોસ્ત. લાઈફમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, પોતાની ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, લાઈફ પેરેન્ટ્સને કંઈક સારું લાઈફ આપવું છે, તમારી આગળની પેઢીને વિચારવું છે, તો કંઈક કરવું પડશે ભાઈ. થોડો સમય બગાડવો બી પડશે, બટ કંઈક સારા કામમાં. આજે મારે 8 તારીખે કમ્પ્લીટ 8 દિવસ પૂરા થઈ ગયા. મેં બંધ નથી કર્યું મારું કામ. હજી 2 દિવસ બાકી છે મારા ચેલેન્જને પૂરા થતા, 10 દિવસ. મને નથી ખબર હું કરી શકીશ નહીં કરી શકીશ 2 દિવસ કન્ટિન્યુ. હજી મને વિશ્વાસ છે હું કરી તો લઈશ જ, બટ કહેવાય ને કે સિચ્યુએશન બધી સરખી ના હોય. કાલે શું થાય કોણ જોયું. બટ હું ટ્રાય પૂરો કરીશ કે હું મારો ચેલેન્જ પૂરો કરીશ. બટ એ થાય ના થાય પછીની વસ્તુ છે. પણ મેં મારા માટે આ એક વીક પૂરું કર્યું ને, 1 તારીખથી 8 તારીખનું વીક, એ જ બહુ મોટી વસ્તુ છે મારા માટે. પણ મને મારા માટે સૌથી વધારે વાલું હોય ને તો મારી ઊંઘ. જોકે રાત્રે તો મને એમ પણ ઓછી જ ઊંઘ આવે, બટ તો બી મેં આ જે ચેલેન્જ લીધો છે એના માટે બહુ સેક્રિફાઈસ કર્યું છે ઊંઘનું, વધારે પડતું છે. મને એવું ફીલ થઈ રહ્યું છે અત્યારે. સવારે ઉઠીએ, નહીં ધોઈને ઓફિસ જઈએ, વિડીયો ઉતારવાનું કન્ટિન્યુ ચાલુ જ રહે. મીન્સ કે ચાલુ જ રાખ્યું છે બધું. બટ સાંજે આવ્યા પછી જમી કરીને જે એડિટિંગ કરવા બેસીએ ને, તો એમાં તમારા જેવામાંથી ઘણા લોકો જે એડિટિંગ કરતા હશે થોડી મોટી બી, એમને ખબર હશે. એક આપણે 30 સેકન્ડનો વિડીયો બનાવીએ કે 5-1 મિનિટનો વિડીયો બી બનાવીએ ને, તો એમાં કેટલો ટાઈમ લાગે. હવે મેં આખા પૂરા દિવસની મારી આખી જર્ની બતાવી, અને એમાં પણ ઘણા બધા પાર્ટ્સ એવા હોય જે આપણે જરૂરી હોય, અમુક ના કામના હોય કાઢવા પડે, અમુક જરૂરી હોય રાખવા પડે. તે બધી જ આખા દિવસની ક્લિપો એક વિડીયોમાં તમારી સામે મૂકવી, તો એ એડિટિંગમાં મારે બહુ વધારે ટાઈમ નીકળી ગયો આ અઠવાડિયાની અંદર. ઘણી વખત રાતે 9 વાગે બેઠો છું અને સવારે 4:30 સુધી મારે થઈ ગયા છે. કારણ કે આમ કહેવાય કે બનાવી બી દઈએ, એડિટિંગ બી કરી દઈએ, પણ ઘણી વખત મોબાઈલ સાથ ના આપે. ઘણી વખત એડિટિંગ કર્યા પછી એ વિડીયોમાં કંઈકનું કંઈક ગ્લિચ હોય, એટલે ડિલીટ કરો, આમ કરો, બહુ બધા નાટકો હોય. ઘણી વખત 2 વાગે સૂતો, 1 વાગે સૂતો. હમણાં કાલનો જ વિડીયો છે, કાલે જે બ્લોગ નાખ્યો હતો મેં. મીન્સ કે બ્લોગ આજ સવારે આવ્યો હશે, બટ એ કાલના Day 6નો હતો, Day 7નો સોરી. તો એમાં જ મારે 1:30-2 વાગી ગયા હતા. હવે હું તમને આ બધું જણાવીને એમ નથી કહેવામાં કે હું રાતે બહુ મોડા સુધી જાગું છું. ના, એ તો મારે પહેલાંથી જાગું જ છું. એ આખી વસ્તુ સાઈડમાં રાખો. હું બસ અત્યારે હાલમાં કહેવા માટે એટલું માગું છું તમને કે લાઈફમાં કંઈક કરવું હોય ને દોસ્ત, તો અમુક વસ્તુનું સેક્રિફાઈસ કરવું પડશે. હવે મને ઊંઘ આવે ને બધું થાય, બટ મને ખબર છે કે મેં આ કામ હાથમાં લીધું છે, હું એને પૂરું કર્યા વગર નહીં લીધું. અને આ જ મારી પર્સનાલિટી છે. હું લાઈફમાં આવો જ છું. પછી એ કોઈ પણ જગ્યાએ હોય, કોઈ ફેમિલી ફંક્શન હોય, કોઈ ફ્રેન્ડ સાથે હોય, મારા સ્કૂલ ટાઈમથી એવું છે. ઓફિસમાં પણ જે લોકો મારી સાથે કામ કરી ચૂક્યા છે, જે કામ કરે છે, એમને ખ્યાલ છે કે હું જે કામ હાથમાં લઉં એને પૂરું કરીને મૂકું છું. મીન્સ મારી સાઈડથી હું કંઈ અધૂરું છોડવા નથી માગતો. મારી સાઈડથી હું મારા પૂરા પ્રયત્નો કરું જ છું. કહેવાય ને કે બધું મારા હાથમાં ના હોય ઘણી વખત, બટ મારી સાઈડથી હું કંઈ એવું છોડતો નથી કે મેં કોઈ કામ લીધું ને અધૂરું મૂક્યું. હું બને ત્યાં સુધી એને પૂરું કરવાનું ટ્રાય કરું જ છું.
એટલે આ કામ વ્લોગિંગ, ડેલી વ્લોગિંગ, એને હું આમ કહું કે અત્યાર સુધીના 2021થી 2019 ટિકટોક આવ્યો એ ટાઈમથી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી ટિકટોક બંધ થયું તો રીલ્સ આવી 2021માં. તો રીલ્સમાં એ 2021થી 2025 સુધી કન્ટિન્યુઅસ બનાવી જ છે મેં. બટ એને મેં એઝ અ કામ નથી વિચાર્યું ક્યારેય. એ ફક્ત મારા મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે હું બનાવતો રહ્યો છું. જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવો, ના ઈચ્છા થાય તો નહીં બનાવવાની. મારી પોતાની એમ કહેવાય ને કે એમ જ બનાવતો હતો હું, બીજું કંઈ એનું રીઝન નહોતું. મેં એમાં ક્યારેય પૈસા કમાવાનું, ઇન્ફ્લુએન્સર બનવાનું વિચાર્યું જ નહીં. બટ હવે આ વ્લોગ્સ યુટ્યુબ પર આવે છે અને એમાંથી મારી એક્સપેક્ટેશન છે ફોર શ્યોર હું કરીશ જીવનમાં કંઈક. સો આ જ વસ્તુ હતી કે યુટ્યુબ પર મેં સ્ટાર્ટ કર્યું છે તો હું એને એઝ અ કોઈ મારા કન્ટેન્ટ ક્રિએશનના એન્ટરટેનમેન્ટ રીતે વસ્તુ નથી લઈ રહ્યો હું. જ્યાં સુધી થાય ત્યાં સુધી કરું, ના થઈ તો પણ કંઈ નહીં. ના, આ હું મારી લાઈફ માટે કરી રહ્યો છું, મારી પોતાની માટે કરી રહ્યો છું, મારી ફેમિલી માટે કરી રહ્યો છું. તો હું એને એઝ અ વર્ક, એઝ અ કામ દેખી રહ્યો છું. ત્યારે હું અત્યારે આટલા એફર્ટ્સ કરી રહ્યો છું જીવનમાં અને હું કન્ટિન્યુ કરીશ આ વસ્તુ. આઈ નો 2 દિવસમાં કદાચ મારો ચેલેન્જ પૂરો થઈ જાય, બટ તો પણ હું ટ્રાય કરું છું કે આગળ આ વસ્તુ કન્ટિન્યુ કરું. જોબ તમે કરી શકો છો, સારી વસ્તુ છે, બટ એમાં તમે તમારું જીવન નહીં બદલી શકો. જોબથી એક વસ્તુ મારા ભાઈ સમજી લે, હપ્તા ભરાઈ શકાય. આમ કહેવાય ને, એક કહેવત છે ગુજરાતીમાં કે ખ્વાહિશો બધી હોય ને તો તું બાપના પૈસે જ પૂરી થાય, પોતાના પૈસે તો ખાલી જરૂરિયાતો પૂરી થાય છે. બટ હવે તમે એ સ્ટેજ પર છો ને, તો તમારે તમારા માટે નહીં, તમારી ફેમિલી માટે જીવવાનું છે. હું મારી વાત કરીશ કે હું અત્યારે એ સ્ટેજમાં છું કે મારે મારું સાઈડમાં રાખીને બધું મૂકીને મારી ફેમિલી માટે જીવવાનું છે, એમની માટે કંઈક કરવાનું છે. હું અત્યારે હાલ કન્ટિન્યુ 10 દિવસ બ્લોગિંગ કર્યું છે તો હું આખા 365 દિવસ બ્લોગિંગ કરીશ એવું નથી કહેતો. હું કરવા ટ્રાય કરીશ પૂરો, બટ એમાં ઘણા દિવસ એવા પણ હોય કે મારે કંઈક બીજું અર્જન્ટ હોય જેના કારણે હું ના કરી શકું. કારણ કે આ બ્લોગિંગ કરવું એક મોટી વસ્તુ નથી, એના પાછી જે એડિટિંગ કરવું એ મોટી વસ્તુ છે. એડિટિંગ કરીને મૂકવું એ મેઇન વસ્તુ છે. લાઈફમાં હજી કેટલા ટાઈમ આવશે આમ તે મને કંઈ ખબર નથી, બટ હું મારી રીતે એક વસ્તુ ક્લિયર છે, મારું વિઝન ક્લિયર છે કે હું આવનારા 365 ડેઝ, 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસ કરીશ. અને મારી જે આવનારી પોતાની જાત છે આવતા વર્ષોમાં, એને હું કહીશ કે તે જે ડિસિઝન લીધું એ બહુ સારું ડિસિઝન. અત્યારે તું એ સ્ટેજ પર છે તો અત્યારે હાલ હું અહીંયા ચેર પર બેસીને આ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, એના માટે તું અત્યારે સ્ટેજ ડિઝર્વ કરે છે. તું તારા જીવનનું પહેલું પગથિયું ચડ્યો ને, એ ઘણા લોકો નથી કરી શકતા. જીવન વિતાવી નાખે તો નથી કરી શકતા, બટ તે સ્ટાર્ટ કર્યું એ મોટી વસ્તુ છે. તું ચાહે સક્સેસફુલ થયો નહીં કે થઈ ગયો, કોઈ સારી પોસ્ટ ઉપર છે કે તારા સબસ્ક્રાઈબર બહુ વધારે છે કે પછી એકદમ સબસ્ક્રાઈબર નથી. અત્યારે હાલ મારા 85 અરાઉન્ડ સબસ્ક્રાઈબર છે અને કદાચ 1 વર્ષ પછી 5 સબસ્ક્રાઈબર વધેલા હશે ને, 90 સુધી ગયા છે, 90 સબસ્ક્રાઈબર થયા છે, તો પણ હું તને સક્સેસફુલ માનું છું દોસ્ત. હું તને સક્સેસફુલ માનું છું કારણ કે તે કન્સિસ્ટન્સી રાખી છે, તે કન્ટિન્યુ રાખ્યું છે આ વસ્તુ. હવે ક્યાંય રોકાતો નથી. કહેવા માટે તો ઘણું બધું છે, પણ કહેવાય ને કે આ
જો વાત કરવા બેસીએ ને તો આખી રાત ઓછી પડે અને પછી વિડીયો બહુ લાંબુ થઈ જશે, તમારે જોવામાં જ વરસ થઈ જશે. હા આઈ નો ઘણા બધાને આ વસ્તુ બોરિંગ બી લાગે, ઘણાને કંટાળો બી આવે, પણ હું તો કરીશ જ. તમારા પર છે આ ડિસિઝન, તમે શું કરો શું નહીં. કોઈની શરમ રાખો, 4 લોકો શું કહેશો, 4 લોકો કંઈ કહેવાનું નથી. 4 લોકો તમારા જોડે પૈસા હશે તો આવશે, નહીં હોય તો નહીં આવે, બસ એટલી વસ્તુ છે. લોકોનું વિચારવાનું બંધ કરો, પોતાનું વિચારો, પોતાની ફેમિલીનું વિચારો, પોતાની લાઈફનું વિચારો. મેં મારા જીવનનું આ જે ડિસિઝન લીધું છે એ સૌથી બેસ્ટ ડિસિઝન છે એવું મને લાગે છે, અને એને હું પ્રૂફ કરીને રહીશ. હું સક્સેસફુલ છું અત્યારે હાલ, પણ ફ્યુચરમાં બનાવવું એ કુદરતના હાથમાં છે. મેં મને માની લીધું છે કે હું જીતી ગયો છું જીવનમાં, અને હું આ વસ્તુ સેમ પોતાને યાદ કરાવું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. ખૂબ ખૂબ આભાર તમારો, તમે ઘણો સપોર્ટ કર્યો. સ્ટાર્ટ કરીને જ્યારે 1 વીક પહેલાં 1 તારીખે 57 સબસ્ક્રાઈબર હતા મારા, અત્યારે 85 થઈ ગયા છે. જેને જેણે પણ સબસ્ક્રાઈબ કર્યું છે, લાઇક્સ કરો છો, મારો વિડીયો જુઓ છો, અને થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. આમ જ સપોર્ટ કરતા રહેજો, બહુ સારું મોટિવેશન મળે છે. અને ક્યાંય ભૂલ ચૂકો તો માફ કરજો, કંઈ વધારે ભૂલો હોય તો. બાકી આજના બ્લોગ માટે આટલું જ, મળીએ કાલે. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આશીષ વાઘેલા બ્લોગ્સ.